નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ કેશોદના બાલાગામ ખાતે ₹96.75 લાખના 32 વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું। કેન્દ્રીય મંત્રીએ કેશોદ અને માણાવદર તાલુકાના ઘેડ વિસ્તારની પસાર થતી નદીઓ અને કેનાલનું ₹690 લાખના ખર્ચે સાફ સફાઈ અને ડિસલ્ટિંગની કામગીરીનો પ્રારંભ કરાવ્યો। બાલાગામ બામણાસા આખા ગામનો સીસી રોડ અને પ્રોટેક્શન વોલ ₹11 કરોડના ખર્ચે અને દેસિંગા કટવાણા ચિખલોદરા રસ્તાનું વાઇડનિંગ સીસી રોડ સહિતની કામગીરી ₹3.40 કરોડના ખર્ચે થશે। કેન્દ્રીય મંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરીની જાહેરાત કરી। સાથે જ કેન્દ્રીય મંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં કેશોદના બાલાગામ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત સેવા સેતુ મેડિકલ તથા રક્તદાન કેમ્પ અને વિકાસ કાર્યોના લોકાર્પણ ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો। સાથે જ આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ, તાલુકા પંચાયતના પ્રમુખ માલતીબેન ઓડેદરા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, પૂર્વ ધારાસભ્ય વંદનાબેન મકવાણા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સહિતના પદાધિકારી, અધિકારી, આસપાસના સરપંચો અને બાલાગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ઘેડ પંથકની અંદર વર્ષોથી ભાદર, ઉબેણ, ઓજત વગેરે નદીઓના પ્રવાહ ઠલવાતા હોય છે, જેને લઈને ઘેડ પંથકમાં વારંવાર ફ્લડની સ્થિતિ થતી હોય છે। આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદીજીએ સમગ્ર સૌરાષ્ટ્રમાં નર્મદાના પાણી પહોંચાડ્યા। 115 ડેમમાં પાણી છોડીને લોકોનો સિંચાઈનો અને પીવાના પાણીની સમસ્યાઓનો ઉકેલ લાવ્યા। એનાથી આગળ વધીને વર્ષોથી ઘેડ એક એવો વિસ્તાર હતો જે વિસ્તારની અંદર આ નદીઓના પાણીઓ અહીંયા ભરાવાથી દર વર્ષે ખેડૂતો ફ્લડની સ્થિતિનો સામનો કરી રહ્યા હતા, પરંતુ આ વિસ્તારના આગેવાનો આદરણીય દેવાભાઈ, અર્જુનભાઈ વગેરે લોકોએ રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી અને ઘેડ પંથકને કાયમી ફ્લડથી મુક્તિ મળે, પાણી ભરાવાની સમસ્યાઓમાંથી મુક્તિ મળે, એને લઈને વિધાનસભાઓમાં પણ રજૂઆત કરી અને એનું સુખદ પરિણામ એ આવ્યું છે કે હવે આ ઘેડ પંથક માટે ઘેડ પંથકના પાણીના નિકાલ માટે 1400 કરોડ રૂપિયાના ખર્ચ સાથેનો એક માસ્ટર પ્લાન બન્યો છે। આગામી દિવસોની અંદર આ માસ્ટર પ્લાનનો અમલ થશે। નદીઓ પોળી કરવામાં આવશે, સ્ટ્રક્ચરો પોળા કરવામાં આવશે, સિલ્ટિંગ થઈ ગયેલી નદીઓને ઉકેરવામાં આવશે, વાઇડનિંગ કરવામાં આવશે, જેને લઈને ઘેડની કાયમી સમસ્યાઓનું સમાધાન થશે। આવું ઉત્તમ કાર્ય કરવા બદલ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈને હું અભિનંદન પાઠવું છું। પહેલા ફેઝમાં શું કામગીરી કરવામાં આવશે? કુલ મળીને 3 ફેઝમાં કામ ચાલુ થશે। આજે આપણે 7 કરોડના કામનો પ્રારંભ કર્યો છે। આ તો ખાલી પ્રી એક્ટિવિટી છે, પરંતુ માસ્ટર પ્લાનનું કામ હવે પછી ચાલુ થશે।